Dear blind students, today we will continue Unit 5 Transportation પરિવહન. એમાં આજે દરિયાઈ પરિવહન, હવાઈ પરિવહન અને પાઇપલાઇન પરિવહન આ ત્રણ મુદ્દાઓની ચર્ચા કરવી છે. તો ચાલુ કરીએ દરિયાઈ પરિવહન. તો આપ સૌ જાણો છો, અગાઉ પ્રસ્તાવનામાં વિગત આવી ગઈ મુજબ, કે દરિયાઈ પરિવહન એ સૌથી સસ્તું માધ્યમ છે. મહાસાગરો એકબીજા દેશો સાથે જોડાયેલા છે, એટલે આ મહાસાગરનો ઉપયોગ સમુદ્ર માર્ગો તરીકે થાય છે અને અન્ય માર્ગોની સરખામણીમાં દરિયાઈ પરિવહનમાં ઉર્જાની ઓછી જરૂર પડે છે. વર્તમાન સમયમાં જહાજોને આધુનિકરણ અને વિશિષ્ટ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં રડાર, વાયરલેસ તથા દૂર સંવેદન, નૌકાયાન પ્રણાલી વગેરે ઉપકરણોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. હવે દુનિયાના દરિયાઈ માર્ગોની વાત કરીએ તો પહેલો માર્ગ છે ઉત્તર એટલાન્ટિક માર્ગ. ઉત્તર એટલાન્ટિક માર્ગ એના નામ સાથે, એટલાન્ટિક સી સાથે, એટલાન્ટિક સમુદ્ર સાથે જોડાયેલો માર્ગ છે અને એનો ઉત્તર ભાગ એટલે ઉત્તર એટલાન્ટિક માર્ગ. આ દરિયાઈ માર્ગ છે એ કેનેડા અને અમેરિકાને પશ્ચિમ યુરોપ સાથે જોડે છે. ઉત્તર એટલાન્ટિક દરિયાઈ માર્ગ કેનેડા અને યુએસએને પશ્ચિમ યુરોપ સાથે જોડે છે. યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અમેરિકાના સંગઠિત રાષ્ટ્રો, યુએસએ અમેરિકા, જે ખૂબ જ મહત્વનો અને વ્યસ્ત જળમાર્ગ છે, કારણ કે પશ્ચિમ યુરોપમાં આવેલા બંદરોમાં લંડન, લિવરપુલ, ગ્લાસગો, મેચેસ્ટર, હેમ્પટન, રોટરમેપ, હેમ્બર્ગ, લિસ્બન અને બીમેન મુખ્ય છે. જ્યારે ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ કિનારે ક્યુબેક, હેલિફેક્સ, ન્યૂયોર્ક, બોસ્ટન, પોર્ટલેન્ડ અને ફિલાડેલ્ફિયા મુખ્ય છે. આ માર્ગ દ્વારા કપડાં, રસાયણો, યંત્રો, પોલાદ, રાસાયણિક ખાતરો વગેરે કેનેડા અને અમેરિકામાં નિકાસ થાય છે. અને જ્યારે આ જહાજો પાછા ફરે ત્યારે એમાં ઘઉં, લાકડાનો માવો, તાંબુ અને લોખંડ તથા પોલાદ યુરોપમાં પાછા લાવે છે. હવે વાત કરીએ નહેર માર્ગની. સમુદ્રો કે મહાસાગરોને જોડતા માનવ નિર્મિત જળ સ્વરૂપોને આપણે નહેર માર્ગ કહીએ છીએ. નહેર માર્ગ છે એ માનવ નિર્મિત છે, જ્યારે દરિયાઈ માર્ગ છે એ માનવ નિર્મિત નથી. અને આવા નહેર માર્ગમાં સૌથી મોટી સિદ્ધિ હોય તો એ સુએઝ નહેર અને પનામા નહેર છે. તો પહેલાં વાત કરીએ સુએઝ નહેરની. તો ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડવા માટે આ નહેર બનાવવામાં આવી હતી. અને આ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ લેસેપ્સને જાય છે. ફર્ડિનાન્ડ દ લેસેપ્સને જાય છે. ફ્રેન્ચ નામ છે એટલે થોડું વિચિત્ર લાગે આપણને. તો ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ
લેસેપ્સને જાય છે. 1869માં પૂર્ણ થઈ હતી. આ સુએઝ નહેરનું કાર્ય છે એ ઈસવીસન 1869માં પૂર્ણ થયું. આ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું અંતર ઘટીને લગભગ અડધું થઈ ગયું છે. અને આ નહેર પર ઉત્તરમાં પોર્ટ સઈદ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. હવે ચાર જે મુખ્ય માર્ગ છે એ ચાર મુખ્ય દરિયાઈ માર્ગો ક્યાં? તો એક કેપ ઓફ ગુડ હોપ માર્ગ, આ મુદ્દાના સ્વરૂપે તમારે મોઢે આપવાનું છે. કેપ ઓફ ગુડ હોપ માર્ગ. 2 દક્ષિણ એટલાન્ટિક માર્ગ. 3 ઉત્તર પેસિફિક જળમાર્ગ. અને 4 દક્ષિણ પેસિફિક જળમાર્ગ. યાદ રહી જાય એવા છે: કેપ ઓફ ગુડ હોપ માર્ગ, દક્ષિણ એટલાન્ટિક માર્ગ, ઉત્તર પેસિફિક જળમાર્ગ અને દક્ષિણ પેસિફિક જળમાર્ગ. હવે કેપ ઓફ ગુડ હોપ માર્ગ એ સુએઝ નહેર પહેલાનો એક મહત્વનો જળમાર્ગ હતો. સુએઝ નહેરનું નિર્માણ થયું એ પહેલાનો એક મુખ્ય જળમાર્ગ હતો. આ માર્ગ પશ્ચિમ યુરોપને પશ્ચિમ આફ્રિકાના દેશો, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ સાથે જોડે છે. અને આ માર્ગ દ્વારા મોટાભાગે કિંમતી ખનિજો જેવી કે સોનું, તાંબુ, હીરા, કલાઈ, ક્રોમિયમ અને મેંગેનીઝ તથા થોડા ઘણા અંશે કૃષિ ઉત્પાદનો જેવા કે કપાસ, પામ ઓઇલ, મગફળી, કોફી અને ફળોની આયાત નિકાસ થાય છે. બીજો માર્ગ દક્ષિણ એટલાન્ટિક માર્ગ. આપણે પહેલાં ઉત્તર એટલાન્ટિક માર્ગની વાત કરીએ, હવે દક્ષિણ એટલાન્ટિક માર્ગ. આ જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશોને બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઉરુગ્વેના બંદરો સાથે જોડે છે. જો કે આનું વિશેષ મહત્ત્વ નથી. એનું પણ કારણ છે કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કિનારા પર જે દેશો આવેલા છે ને એ પાંખી જનસંખ્યા ધરાવે છે. ત્યાં વસ્તી ખૂબ ઓછી છે અને સમજી શકાય એવી વાત છે કે વસ્તી ઓછી હોય તો એની જરૂરિયાત પણ ઓછી હોય. વસ્તી ઓછી હોય એટલે જે તે ક્ષેત્ર વસ્તી ઓછી છે તેનો વિકાસ પણ ઓછો થયેલો હોય. એના કારણે દક્ષિણ એટલાન્ટિક માર્ગ છે એનું વિશેષ મહત્ત્વ નથી, કારણ કે આર્થિક દૃષ્ટિએ તે વિકસેલો માર્ગ નથી. દક્ષિણ પૂર્વ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક ક્ષેત્રોમાં જે થોડા ઘણા અંશે ઔદ્યોગિક વિકાસ થયો છે એ પૂરતો આ માર્ગ સીમિત બની ચૂક્યો છે. રિયો દ જાનેરો અને કેપટાઉનના મધ્ય પૂર્વ પશ્ચિમ માર્ગ પર પણ ખાસ વેપાર થતો નથી. એનું પણ કારણ છે કે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના દેશો પાસે સમાન સંસાધનો અને ઉત્પાદનો છે. તો સમાન સંસાધનો અને ઉત્પાદનો હોય તો એકબીજા દેશ પર એને નિર્ભર રહેવું પડતું નથી. બ્રાઝિલથી કોફી, કોકો, આર્જેન્ટિનાથી ઘઉં, માંસ, ઊન અને શણ ઉત્તર અમેરિકા તથા યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે અને તેના બદલામાં નિર્માણ પામેલી અને અર્ધનિર્મિત વસ્તુઓ આયાત કરવામાં આવે છે. તો આ દક્ષિણ એટલાન્ટિક માર્ગ. ત્રીજો માર્ગ ઉત્તર પેસિફિક જળમાર્ગ. પેસિફિક સમુદ્રનો ઉત્તર ભાગ, ઉત્તર પેસિફિક જળમાર્ગ. હવે આ જળમાર્ગ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર આવેલા બંદરો વાનકુવર, પોર્ટલેન્ડ, સેન ફ્રાન્સિસ્કોને પૂર્વ એશિયાના યોકોહામા, કોબે, શાંઘાઈ, હોંગકોંગ, મનીલા અને
સિંગાપુરને જોડે છે. અતિ મહત્વનો જળમાર્ગ છે. ઉત્તર પેસિફિક મહાસાગરની વચ્ચેથી પસાર થઈને ઘણા જળમાર્ગો પસાર થાય છે. તેમજ બધા માર્ગો હોનોલુલ પર મળે છે. એશિયામાં જો વાત કરીએ તો જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને તાઇવાનથી મુખ્યત્વે ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે કપડાં, વિદ્યુત ઉપકરણો અને દક્ષિણ પૂર્વ એશિયાથી રબર, કોપરા, ખાંડ, ચા, રેશમ, તમાકુ અને રમકડાની નિકાસ થતી હોય છે. જ્યારે ઉત્તર અમેરિકાના દેશોમાંથી એશિયાના દેશોમાં ફળો, માંસ, દૂધની બનાવટો, ઘઉં, કાગળનો માવો, ખનિજ તેલ અને ખનિજો આયાત કરવામાં આવે છે. હવે વાત કરીએ ચોથા માર્ગની, દક્ષિણ પેસિફિક જળમાર્ગ. પેસિફિક સમુદ્રનો દક્ષિણ ભાગ. દક્ષિણ પેસિફિક જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા પેસિફિક મહાસાગરમાં રહેલા છૂટાછવાયા ટાપુઓને પનામા નહેર સાથે જોડે છે. આ માર્ગ દ્વારા જહાજ હોંગકોંગ, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા પણ જાય છે. આ માર્ગ પર વાત કરીએ તો ઘઉં, માંસ, ઊન, ફળો અને દૂધ ઉત્પાદનો તેમજ ઔદ્યોગિક ઉત્પાદનોનું પરિવહન થાય છે. પનામા તથા સિડની વચ્ચેનું અંતર લગભગ 12,000 કિલોમીટર છે. તો આ વાત થઈ ઉત્તર એટલાન્ટિક માર્ગ, સુએઝ નહેર, 4 મુખ્ય માર્ગો, કેપ ઓફ ગુડ હોપ માર્ગ, દક્ષિણ એટલાન્ટિક માર્ગ, ઉત્તર પેસિફિક જળમાર્ગ અને ચોથો દક્ષિણ પેસિફિક જળમાર્ગ. પનામા નહેર. તો પનામા નહેર છે માનવ નિર્મિત નહેર છે અને પનામા નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયેલું છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયેલું છે, એટલે જેનું નામ પનામા નહેર રાખ્યું છે. તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સાથે જોડે છે. પનામા નહેર બનવાથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘણું ઘટી ગયું છે. પનામા નહેર એક જળપાશ પ્રણાલી છે જેના દ્વારા જહાજોને નહેર તળ અનુસાર ઉપર નીચે કરવામાં આવે છે. નહેરમાં નીચે પાણીની માત્રા કેટલી છે એના અનુસાર જહાજોને ઉપર નીચે કરવામાં આવે છે અને આ નહેર પસાર કરવા માટે જહાજને લગભગ 7 થી 8 કલાકનો સમય લાગે છે. હવે વાત કરીએ હવાઈ માર્ગોની. પહેલાં વિશ્વના હવાઈ માર્ગો જોઈએ અને પછી ભારતના હવાઈ માર્ગો. તો હવાઈ માર્ગોની શરૂઆત 20મી સદીમાં થઈ. જોકે તેનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. બીજા વિશ્વયુદ્ધ પછી ક્રમે ધીમે ધીમે હવાઈ જહાજોની ડિઝાઇન, કદ અને ગતિમાં પ્રોગ્રેસ થતો રહ્યો અને હવાઈ માર્ગોના પરિણામે કિંમતી ચીજવસ્તુઓને વિશ્વના ફલક પર ઝડપથી પહોંચાડવાનું શક્ય બન્યું. કારણ કે કિંમતી વસ્તુઓ હોય તો જ હવાઈ માર્ગે એનું પરિવહન કરી શકાય, કારણ કે સૌથી કોસ્ટલી છે, મોંઘું છે. કેટલાક દુર્ગમ ક્ષેત્રો હોય
પહાડી ક્ષેત્રો હોય ત્યાં હવાઈ માર્ગ આશીર્વાદ સમાન બની રહે. કુદરતી આફત સમયે જરૂરી સામગ્રી પહોંચાડવી હોય તો એ હવાઈ માર્ગો દ્વારા જ પહોંચાડી શકાય. અને એક દેશની સુરક્ષા માટે પણ હવાઈ માર્ગ એક મહત્ત્વનું માધ્યમ છે. વિશ્વના હવાઈ માર્ગોનું વિતરણ અસમાન જોવા મળે છે, કારણ કે હવાઈ માર્ગોનો વિકાસ છે એ દરેક જગ્યાએ એક જ સરખો ન હોઈ શકે ને ન પણ હોય, કારણ કે દરેક ક્ષેત્રની જે તે દેશમાં આવેલા જે તે ક્ષેત્રોમાં દરેક ક્ષેત્રમાં હવાઈ માર્ગોની માંગ એક સમાન ન હોઈ શકે. હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ થયો છે. બહુ સમજી શકાય એવી વાત છે કે આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ જે વિકસિત દેશો હોય ત્યાં જ વધારે હવાઈ માર્ગો વિકાસ પામી શકે. અમેરિકા, પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગોનું પ્રમાણ વિશેષ છે. હવે વિશ્વના મુખ્ય હવાઈ માર્ગો જોઈએ તો વિશ્વ હવાઈ માર્ગોના જે મુખ્ય હવાઈ મથકો છે તેમાં લંડન, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ, નવી દિલ્હી, મુંબઈ, બેંકોક, સિંગાપુર, ટોક્યો, સેન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, શિકાગો, ન્યૂયોર્ક અને રિયો દ જાનેરો છે. તો આ વિશ્વના વ્યસ્ત હવાઈ મથકો છે. હવે ભારતના હવાઈ માર્ગોની વાત કરીએ તો ભારતમાં હવાઈ માર્ગોનો વિકાસ અને સુવિધાઓ ડેવલપ કરવા માટેની જવાબદારી ઇન્ડિયન એરપોર્ટ ઓફ ઓથોરિટીની છે. ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટીની છે. હાલમાં 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત 87 હવાઈ મથકો અને 25 નાગરિક વિમાન ટર્મિનલ સહિત 127 હવાઈ મથકોની વ્યવસ્થા પ્રસ્તુત ઓથોરિટી દ્વારા સંભાળવામાં આવે છે. એટલે કે ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી છે એ 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, 87 ઘરેલું હવાઈ મથકો અને 25 નાગરિક વિમાન ટર્મિનલ સહિત કુલ 127 હવાઈ મથકો થયા. 1953માં ભારતમાં હવાઈ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તમામ કંપનીઓને 2 નવનિર્મિત નિગમો ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને એર ઇન્ડિયામાં ફેરવી દેવામાં આવી. ત્યારબાદ 2 અન્ય કંપનીઓ વાયુદૂત અને પવનહંસ લિમિટેડ આંતરદેશીય હવાઈ મથક માટે સ્થાપવામાં આવી. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, અમદાવાદ, હૈદરાબાદ, અમૃતસર, જયપુર, નાગપુર, કોચી, ગૌહાટી, લખનઉ, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ એ ભારતના મુખ્ય હવાઈ મથકો છે. તો આ વાત થઈ ભારતીય હવાઈ માર્ગની. હવે પાઇપલાઇન દ્વારા પરિવહન. કદાચ કંઈક થોડું નવું લાગશે, પણ હવે પાઇપલાઇન દ્વારા પરિવહન ખૂબ જ વધ્યું છે, કારણ કે પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર છે એ પાઇપલાઇન દ્વારા સૌથી વધુ સુવિધાજનક છે. પેટ્રોલિયમ અને તેની વિવિધ પેદાશોને લાંબા અંતરે લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ ખૂબ જ સરળ અને પ્રમાણમાં સસ્તું અને ઝડપી માધ્યમ છે. પાઇપલાઇનની સુવિધાઓ મુખ્યત્વે ઉબડખાબડ ભૂમિ પર તથા જળક્ષેત્રોના
તળ ભાગે પાઇપલાઇન નાખી શકાય. એકવાર પાઇપલાઇન ફિટ થઈ ગઈ પછી એનું સંચાલન અને જાળવણી પાછળ ખૂબ ઓછું ખર્ચ આવે છે. ઉર્જાની ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણીની દ્રષ્ટિએ પાઇપલાઇન છે ને એ સૌથી ઉત્તમ વ્યવસ્થા છે. પેલા વિશ્વના પાઇપલાઇનની મીન્સ કે વિશ્વના પાઇપલાઇન પરિવહનની વાત કરીએ તો પાઇપલાઇન ટ્રાન્સપોર્ટેશન છે, પાઇપલાઇન પરિવહન છે, એની ગીચતા સૌથી વધારે અમેરિકામાં જોવા મળે છે. અને તેની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન બિગ ઇંચ છે, બિગ ઇંચ. અને બિગ ઇંચ પાઇપલાઇન છે એ મેક્સિકોની ખાડીના કિનારાના તેલ ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મેળવીને ઉત્તર પૂર્વના વિસ્તારો સુધી પહોંચાડે છે. ઈરાન, ઇરાક અને સાઉદી અરેબિયામાં મોટા ખનિજ તેલ ક્ષેત્રો આવેલા છે. તો ઈરાન, ઇરાક અને સાઉદી અરેબિયામાં આવેલા જે તેલ ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મેળવીને રણ પ્રદેશો પસાર કરીને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલી રિફાઇનરી સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે, જેમાં મુખ્ય ટાઈપ પાઇપલાઇન છે. ટાઈપ, ટ ઉપર બે માત્રા, ટાઈપ. પાઇપનો વ્યાસ 750 મીમી અને લંબાઈ 1600 કિલોમીટર છે. પૂર્વ યુરોપના દેશોમાં યુરલ તથા વોલ્ગાની વચ્ચે તેલ કૂવાઓને જોડવા માટે બનાવવામાં આવેલી કોમેકોન નામની પાઇપલાઇન 4800 કિલોમીટર લાંબી છે અને તે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે. તો વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કોમેકોન જે 4800 કિલોમીટર લાંબી છે અને પૂર્વ યુરોપના દેશોમાં યુરલ તથા વોલ્ગાની વચ્ચે બનાવવામાં આવેલી છે. હવે ભારતની મુખ્ય પાઇપલાઇન જોઈએ તો ભારતની મુખ્ય 5 પાઇપલાઇન છે. નંબર 1, એશિયાની સૌથી પ્રથમ 117 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નિર્માણ 1962માં કરવામાં આવ્યું હતું. તે અસમના નહરકટિયા તેલ કૂવાઓથી નુનમતી અને તેનાથી આગળ બિહારમાં બરૌની રિફાઇનરી સુધી લંબાયેલી છે. બરૌની. જે બીજી પાઇપલાઇન છે એ બિહારમાં આવેલી બરૌનીથી એક પાઇપલાઇન કાનપુર સુધી અને બીજી પાઇપલાઇન બંગાળની ખાડી પર આવેલા હલ્દિયા બંદર સુધી નાખવામાં આવી છે. ત્રીજો પાઇપલાઇન પરિવહન માર્ગ છે એ ગુજરાતમાં અંકલેશ્વરથી કોયલી, કલોલથી સાબરમતી, નવાગામથી કોયલી, બોમ્બે હાઈથી કોયલી, ખંભાતથી ધુવારણ, અંકલેશ્વરથી ઉત્તરાણ, અંકલેશ્વરથી વડોદરા તથા અમદાવાદ સુધી કોયલી પાઇપલાઇન નાખવામાં આવેલી છે. ચોથી પાઇપલાઇન છે એ કચ્છના અખાતના કિનારા પર આવેલા સલાયાથી મથુરાની વચ્ચે પાથરવામાં આવેલી છે અને જે 1256 કિલોમીટર લાંબી છે. તો પાઇપલાઇન પરિવહનમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. અને 5મી પાઇપલાઇન છે એ મથુરાથી દિલ્હી, અંબાલા અને જલંધરને સાંકળતી પાઇપલાઇન છે. મથુરાથી દિલ્હી, અંબાલા અને જલંધરની. રોપવે વિશે કદાચ થોડો ઘણો ખ્યાલ હશે. જોકે તેનો જે તે દેશના આર્થિક વિકાસ માટે
ખૂબ ઓછો ફાળો છે. પણ જે દુર્ગમ ક્ષેત્રો છે, જ્યાં રેલ માર્ગ કે સડક માર્ગ શક્ય નથી અને હવાઈ માર્ગ ખૂબ કોસ્ટલી પડે, ત્યાં મર્યાદિત માત્રામાં રોપવેનો વિકાસ થયેલો છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં રોપવેની શરૂઆત સાંકડી ઊંડી નદીઓ, ખીણોને ઓળંગવા માટે 2 છેડે બાંધેલા ધાતુના મજબૂત દોરડા પર લટકતી પાલખી કે ટ્રોલી સ્વરૂપે થઈ હતી. જોકે શરૂઆતમાં તો એ માનવથી ચાલતી, એનું ચાલક બળ માનવ શ્રમ હતો. હવે લાંબા અંતર માટે થાંભલા ઊભા કરી તેના પર દોરડા પાથરીને લટકતી ટ્રોલીઓને યાંત્રિક બળથી ખેંચવામાં આવે છે અને આ પ્રકારે થતું પરિવહન તીવ્ર ઢોળાવ ધરાવતા પહાડો, દુર્ગમ ખીણો અને એવા વિસ્તારોમાં કરવામાં આવે છે. શરૂઆતમાં રોપવેનો ઉપયોગ ખનિજોની કારખાના સુધી હેરફેર માટે અને વિવિધ પાકોને તળેટી કે વિવિધ સ્થાનો સુધી લાવવા માટે કરવામાં આવતો હતો. 20મી સદી દરમિયાન પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે રોપવે પ્રવાસીઓની હેરફેરના સાધન તરીકે વધારે વપરાય છે. વિશ્વમાં રોપવે સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશોમાં જોવા મળે છે. ભારતમાં વાત કરીએ તો અનેક કારખાના, તેમાં ખાસ કરીને સિમેન્ટ ફેક્ટરીઓમાં ચૂનાના ખડકોની હેરફેર માટે તે વિશેષ ઉપયોગમાં લેવાય છે. ઉત્તરાખંડમાં જોશીમઠથી ઓલી સુધી રોપવે આવેલો છે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પ્રવાસીઓની હેરફેર માટે આ રોપવેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને સાપુતારામાં પ્રવાસીઓની હેરફેર માટે રોપવે કાર્યરત છે. પાવાગઢ, અંબાજી અને સાપુતારામાં. ગિરનાર ખાતે રોપવે નાખવાની કામગીરી અત્યારે ચાલુ છે. હવે છેલ્લો મુદ્દો, પરિવહન સંબંધી સમસ્યાઓનો ઉકેલ. તો મુખ્ય શહેરોની ગીચતા, પ્રદૂષણ, ટ્રાફિક વગેરે પ્રશ્નોને હળવા બનાવવા માટે તેની નજીકમાં આધુનિક ઉપનગરો વસાવી શહેરીકરણનું ભારણ ઘટાડી શકાય. અત્યારે બધા જ લોકોનું લક્ષ્ય સિટી તરફ મંડાયેલું છે. તો આ શહેરોની ગીચતા છે, પ્રદૂષણ છે, ટ્રાફિક છે, એને હળવું કરવા માટે શહેરોની નજીકમાં જ એક આધુનિક ઉપનગર વસાવી અને ત્યાં વસવાટ થાય તો અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો જે મુખ્ય શહેરો છે એમાં વસ્તી ગીચતા ઓછી થાય, અને વસ્તી ગીચતા ઓછી થાય એટલે આપોઆપ પ્રદૂષણ અને ટ્રાફિક ઓછો થવાનો છે. શહેરમાં માર્ગ વ્યવહારના ટ્રાફિકને ઓછો કરવા માટે ફ્લાયઓવર બનાવવા તેમજ મેટ્રો રેલ કે મોનો રેલનો વિકાસ કરી ટ્રાફિક પર અંકુશ લાવી શકાય. વર્તમાન સમયમાં શહેરોમાં વાહન પાર્કિંગ એક સમસ્યા બની ગઈ છે અને તેના ઉકેલ માટે મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધાઓનું નિર્માણ કરી આ સમસ્યાને હળવી કરી શકાય. સંચાલન શક્તિની ખનિજોનો વપરાશ તેમજ વધતા જતા પ્રદૂષણને ઘટાડવા માટે એક સાયકલ ટ્રેક બનાવી શકાય અને સાયકલ ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરી શકાય. એક સાયકલની ટ્રેક રસ્તાની બંને બાજુ અલગ જ હોય, એના માટે રસ્તા ખૂબ જ પહોળા હોવા જોઈએ. તો લોકો સાયકલનો ઉપયોગ કરતા થાય તો એનો જે મુખ્ય માર્ગ છે એના પર ટ્રાફિક ઓછું થાય
સાયકલની ટ્રેક અલગ હોય અને પ્રદૂષણ પણ ઓછું થાય. વ્યક્તિગત કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહન એટલે કે બસ, રેલ, મોનોરેલ, મેટ્રો રેલનો ઉપયોગ કરવો એ સામૂહિક પરિવહન. તો વ્યક્તિગત કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહનની સુવિધા ઊભી કરી લોકોમાં તે અંગે લોકજાગૃતિ ફેલાવી ટ્રાફિક અને પ્રદૂષણ બંનેને ઘટાડી શકાય. તો અહીં યુનિટ 5 પરિવહનનો પાર્ટ 3 આપણે પૂર્ણ કરીએ. આજનું હોમવર્ક વિશ્વના મુખ્ય હવાઈ માર્ગો. નંબર 1 કેપ ઓફ ગુડ હોપ માર્ગ, નંબર 2 દક્ષિણ એટલાન્ટિક માર્ગ, નંબર 3 ઉત્તર પેસિફિક જળમાર્ગ અને નંબર 4 દક્ષિણ પેસિફિક જળમાર્ગ. આ 4 મુદ્દા મોઢે આપવાના. ત્યારબાદ ભારતની મુખ્ય પાઇપલાઇનના માર્ગ. નંબર 1 આ મુદ્દાસર જવાબ આપવાનો છે. નંબર 1 એશિયાની સૌથી પ્રથમ 117 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નિર્માણ 1962માં થયું. તે અસમમાં નહરકટિયા તેલકુવાઓથી નુનમતી અને તેનાથી આગળ બિહારમાં બરૌની રિફાઇનરી સુધી લંબાયેલી છે. નંબર 2 બિહારમાં આવેલી બરૌનીથી એક પાઇપલાઇન કાનપુર સુધી અને બીજી પાઇપલાઇન બંગાળની ખાડી પર આવેલા હલ્દિયા બંદર સુધી નાખવામાં આવી છે. નંબર 3 ગુજરાતમાં અંકલેશ્વરથી કોયલી, કલોલથી સાબરમતી, નવાગામથી કોયલી, બોમ્બે હાઈથી કોયલી, ખંભાતથી ધુવારણ, અંકલેશ્વરથી ઉત્તરાણ, અંકલેશ્વરથી વડોદરા અને અમદાવાદ સુધી કોયલી પાઇપલાઇન નખાયેલી છે. પાઇપલાઇન માર્ગ નંબર 4 કચ્છના અખાતના કિનારા પર આવેલા સલાયાથી મથુરાની વચ્ચે પાઇપલાઇન પાથરવામાં આવી છે અને જેની લંબાઈ 1256 કિલોમીટર છે. અને પાંચમો માર્ગ મથુરાથી દિલ્હી, અંબાલા અને જલંધરને સાંકળતી પાઇપલાઇન આવેલી છે. તો વિશ્વના મુખ્ય 5 જળમાર્ગો છે એના માત્ર નામ અને આ ભારતની મુખ્ય પાઇપલાઇનનો માર્ગ. એટલું તમારે હોમવર્કના સ્વરૂપમાં કાલે સવારે 10 વાગ્યા સુધીમાં મને પર્સનલ વોટ્સએપમાં હોમવર્ક મૂકવાનું છે. આશા છે કે આ વખતે બધા જ વિદ્યાર્થીઓ હોમવર્ક આપે. વિશ યુ ઓલ ધી બેસ્ટ.